એમાં 6 સ્ટેપ હેન્ડ વોશિંગ પ્રોસેસ છે. પહેલું પાપર આસ્પેક્ટ આ રીતે ધુઓ, ડોર્ઝલ આસ્પેક્ટ પાછળનો ભાગ આ રીતે ધુઓ, પછી ત્રીજો નકલ્સ એના ખાંચા માચા લઈને બદલાઈ લો, પછી ટીપ ઓફ ફિંગર્સ અને પછી આ અંગૂઠો બંને સાઈડનો અને પછી આ કાંડું. આ 6 સ્ટેપ હેન્ડ વોશિંગ પ્રોસેસ જો અમલમાં મૂકો, સાબુના પાણીથી ધોવાનું રાખો તો હાથનો એક પણ પાર્ટ તમારા વાયરસને બચશે એવું શક્યતા રહેશે નહીં. હાથનો એક પાર્ટ ધોવાઈ જશે અને ધોવાઈ જશે એટલે વાયરસ કોઈ પણ ભાગ પર હોય, નકલ્સમાં હોય, ટીપ ઉપર હોય, પામર આસ્પેક્ટ પર હોય, ડોર્ઝલ આસ્પેક્ટ પર હોય, અંગૂઠા ઉપર હોય કે કાંડાના ભાગ ઉપર હોય, બધું ધોવાઈ જશે. અને ધોવાઈ જશે એટલે આ હાથ ફરીથી તમારે ઇવન આંખમાં, નાકમાં કે મોંમાં અનાયાસે અડી જાઓ તો પણ સ્વાઇન ફ્લૂનો વાયરસ તમારા શરીરમાં એન્ટર થશે નહીં. એટલે આ કલાકે 6 સ્ટેપ હેન્ડ વોશિંગ પ્રોસેસથી તમારે પણ ટેવ પડવાની, તમારા સ્ટુડન્ટોને પણ ટેવ પડવાની અને ઇવન શિક્ષક મિત્રોને પણ ટેવ પડવાની. અને આ 4 સ્ટેપ જો ફોલો કરો તો હું માનું છું સ્વાઇન ફ્લૂનો વાયરસનો ફેલાવો 101% તમે રોકી શકશો. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. એટલે માસ્કને પણ આપણે બહુ સ્ટિમ્યુલેટ કરતા નથી. માસ્ક એટલા માટે જરૂરી છે, ખાસ કરીને પેરામેડિકલ સ્ટાફ હોય અને જે પોઝિટિવ કેસ સાથે ટ્રીટમેન્ટ આપતા હોય એવા કેસોમાં એમને ઇન્ફેક્શન ના લાગે એવા હાઈ રિસ્ક પેશન્ટોને અમે 3 લેયર માસ્ક કે સારા લેયર વાળા માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ. પણ લેમેન પીપલ માટે તો હેન્ડકરચીફ એ આદર્શ ઉપાય છે, ચશ્મા એ આદર્શ ઉપાય છે અને 6 સ્ટેપ હેન્ડ વોશિંગ પ્રોસેસ એ આદર્શ ઉપાય છે. આટલું જો કરશો તો પોર્ટલ ઓફ એન્ટ્રી, આંખમાં વાયરસની એન્ટ્રી, નાકમાં વાયરસની એન્ટ્રી, મોંમાં વાયરસની એન્ટ્રી અને હાથ દ્વારા અગેન વાયરસની એન્ટ્રી આંખમાં, નાકમાં અને મોંમાં તમે પ્રિવેન્ટ કરી શકશો. આ બેઝિક કન્સેપ્ટ છે વાયરસનો ફેલાવો અટકાવવા માટે. એ સિવાય સ્વાઇન ફ્લૂના જે 3 કેટેગરીના આપણે પેશન્ટો છે એ તમને જાણકારી એટલા માટે આપવું છે કે લોકો આજે પોઝિટિવ કેસ ડિક્લેર થઈ જાય એનો લોકો ગભરાઈ જાય છે. હવે સ્વાઇન ફ્લૂનો વાયરસ એકવાર એન્ટર થઈ ગયો અને એમાં જે સાઇન સિમ્પટમ ડેવલપ થાય તો અમે 3 કેટેગરી પાડી છે. કેટેગરી A, કેટેગરી B, એમાં અગેન કેટેગરી B1, કેટેગરી B2 અને ત્રીજી કેટેગરી છે કેટેગરી C. હવે કેટેગરી A એટલે સિમ્પલ ખાંસી શરદી, આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો સામાન્ય ખાંસી શરદી હોય તો એને કેટેગરી A માં મૂકીએ છીએ. આવા પેશન્ટને તમારે ટેસ્ટિંગ કરવાની પણ જરૂર નથી કે ટેમિફ્લુ લેવાની પણ જરૂર નથી. સિમ્પલ આઇસોલેશન એટલે આપણો શિક્ષક મિત્ર હોય કે વિદ્યાર્થી મિત્ર હોય તો પોતાના ઘરે આરામ કરે, વર્કપ્લેસ ઉપર જાય નહીં. 7 દિવસ માટે આરામ કરે એટલે ઓટોમેટિક એને મટી જશે. એને કોઈ દવાની જરૂર નથી, ટેમિફ્લુની જરૂર નથી કે એને કોઈ ટેસ્ટિંગની પણ જરૂર નથી. ઓટોમેટિક એનામાં એવું કહેવાય કે સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે, ઓટોમેટિક કવર અપ થઈ જશે. હવે બી કેટેગરી પર આવી, ખાંસી શરદી હોય અને હાઈ ગ્રેડ ફીવર હોય તો એને B1 કેટેગરી. ખાંસી શરદી હોય અને હાઈ ગ્રેડ ફીવર હોય તો B1 કેટેગરી અને B2 કેટેગરી ખાંસી શરદી, હાઈ ગ્રેડ ફીવર અને સાથે સાથે એસોસિએટેડ ડિઝીઝીસ હોય એમાં ડાયાબિટીસ, બીપી, કિડની ફેલ્યોર, કેન્સર, ટીબી, HIV એડ્સ, COPD, શ્વાસની તકલીફ અને કદાચ સ્ટીરોઇડ થેરેપી ઉપર લાંબા સમયથી પેશન્ટ સ્ટીરોઇડ થેરેપી હોય તો એવા પેશન્ટને પણ એસોસિએટેડ ડિઝીઝ તરીકે લઈ લો. અથવા એક્સ્ટ્રીમ ઓફ એજ, એકદમ ઉંમરલાયક હોય તો એમની કેપેસિટી ઓછી હોય અથવા બિલકુલ નવજાત શિશુ કે નાની ઉંમરનું હોય તો એની કેપેસિટી ડેવલપ થઈ રહી હોય. આવા 2 સ્ટેજમાં